વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેખકનો પરિચય મેળવીએ. પાઠ શીખતા પહેલાં લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. ધૂમકેતુ. એમનો જન્મ ઈસવીસન 1892 અને મૃત્યુ ઈસવીસન 1965 થયેલ છે. ધૂમકેતુનો જન્મ વિદ્યાર્થી મિત્રો ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠની અંદર આપણને લેખક ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે તે પાત્ર પરથી આપણે પણ એક શીખવાનું છે કે વેચીને ખાવું, પોતે વેઠીને ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણી સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી ન હતી વિદ્યાર્થી મિત્રો, કે દાળિયા પણ એને ખાધા ન હતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે પોતે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી એના વર્તનમાં જ જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. તો આપણને આ પાઠ ભીખુનું પાત્ર ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય એવું છે અને એનું પાત્ર આપણે પણ સમજવા જેવું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. તો અહીંયા શબ્દ છે રોશની. રોશની એટલે કે પ્રકાશ, અને ઝાંખી કરવી એટલે કે પ્રકાશ ઓછો થવો. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. તો ઠઠારા એટલે કે આપણને ખબર છે કે ખોટો દેખાવ, ભક્કો, પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભરચક એટલે ભીડ. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. તો ફૂટપાથ એટલે કે શહેરી વિસ્તારની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી જે જગ્યા હોય એને શું કહેવાય? ફૂટપાથ. ચાલતો હતો. એક કંગાલ પર ઇતની રહમ કરો. તો અહીંયા ઇતની એટલે કે આટલી, રહમ એટલે કે દયા. તો અહીંયા શબ્દ રહમ અને ઇતની. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું એટલે કે અહીંયા શબ્દ છે ડોકું ખેંચવું એટલે કે નજર કરી લેવી એને શું કહેવાય? ડોકું ખેંચવું. ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. કંગાળ એટલે ગરીબમાં ગરીબ. કે એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ એટલે કે મુખ્ય માર્ગ હોય એને કહેવાય સરિયામ માર્ગે પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોવો એ રૂઢિપ્રયોગ છે. એટલે કે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી. જતો જોઈ મારી રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડી જવી એ પણ રૂઢિપ્રયોગ છે. સહજ જ એ રીતે તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધું ને તેની માં આગળ વધીને હાંફળી ફાફડી દોડતી હતી. હાંફળી ફાફડી એટલે ગભરાયેલી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. તો હોર્ન એટલે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. આપણને ખબર છે કોઈ સાધન જતું હોય ને આપણે જતા હોય તો આન વાગતો હોય છે એટલે એને કહીશું હોર્ન. પાછો હટ્યો
ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાલ સ્ત્રીના એનાએ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો. આ વાક્ય જે છે પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી, એટલે નજર ફેરવવી રૂઢિપ્રયોગ છે, એટલે કે ધ્યાનથી ચારે બાજુ જોવું. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને, દયામણું એટલે કે દયા શબ્દ છે દયામણું કે દયા ઉપજે એવું ગરીબ મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. દયામણું જે છોકરું હતું આવ જાવ કરનારની સામે જોતું હતું. બાઈ અશક્ત હતી, એટલે કે શરીરમાં શક્તિ પણ ઓછી હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી, એટલે ગરીબી પણ તેની ઉપર દેખાતી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, છતાં પણ એની આંખોમાં તો તેજ એમ કે જોવા મળતું હતું. પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ એના મોં પરથી લાગતું હતું. જીવન દોરી એટલે કે આયુષ્ય, પોતાનું આયુષ્ય એમ કે લંબાવતી હોય એવું લાગતું હતું, પણ શરીરથી તો એ અશક્ત હતી. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો, એમ કે એનો હાથ એકદમ જે ખિસ્સું હતું એનામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. રાણી છાપ એ શબ્દ છે. ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો જે સિક્કો હોય એને રાણી છાપ રૂપિયા કહેવામાં આવે છે. ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર જે છે એને ભદ્ર કહેવામાં આવે છે. પણ અત્યારે તે ભાઠો પડ્યો, એટલે કે અહીંયા ભાઠા પડવું એ રૂઢિપ્રયોગ છે, એટલે કે ઝંખવાણા પડવું. માત્ર 3 પૈસા જાતે ચડ્યા. નવાના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. પૈસા ઉપાડી લેવા એટલે કે હોટલમાં ખાવામાં પૈસા ખર્ચાઈ જવા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. અનાયાસે એટલે કે સહજ રીતે કાન પર એ શબ્દો છોકરાના કાન પર પડ્યા. માં કંઈ ખાવાનું છે? પ્રશ્ન કરે છે. છોકરાઓને બહુ ભૂખ લાગી હતી એટલે કહે છે કે માં કંઈ ખાવાનું છે? શું લાવું? લાવ જાઓ. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યારનો ગયો છે? પાછળથી લારી વાળાનો હટો ભાઈ. હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર નજર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો હતી. દ્રષ્ટિ ચોંટી રહેવી એટલે કે દ્રષ્ટિ જોવી એટલે કે એક તરફ સતત ધ્યાન રાખવું. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. એટલે એને છોકરાએ નજર કરી તો દુકાનદારોમાં પ્રકાશ રોશની કરેલી હતી તેની નજર સામે દેખાય છે. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી એટલે કે ઈચ્છાથી અનિમેષ એટલે કે મટકું માર્યા વિના જોઈ રહેવું એને અનિમેષ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પહેલાં જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. દ્રષ્ટિ ચોંટી રહેવી એટલે કે એક જ તરફ સતત ધ્યાન આપવું એ રૂઢિપ્રયોગ છે.
એના અંગ પર એકે સાજું લુગડું નહોતું. એના શરીર પર એક પણ કપડું થોડુંક સાજું એટલે કે થીગડા સાજું હતું નહીં. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો, એટલે કે જલેબીને જોઈ રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસેર જલેબીનું પડીકું બંધાવીને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું, એટલે કે મોંમાં પાણી આવ્યું. જલેબી જોઈ એટલે એના મોઢામાં પાણી આવ્યું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તે તરત જ નીચો થઈ પોતાનો વોઠો ફોડેલો હાથ જાણે પોતાના લગર વગર, અહીંયા શબ્દ છે લગર વગર એટલે કે ચીંથરે હાલ, કંગાલ પહેરણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ આવ્યો. એમ કે મોટરના જે ભૂંગળા હતા એનો અવાજ આવ્યો. આગળથી એ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો એટલે કે એને ધિક્કારવો, કાઢી મૂકવો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દડ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. તે અત્યંત આર્ત, અહીંયા શબ્દ છે આર્ત સ્વર એટલે કે દુઃખ ભરે આવાજ, આર્ત સ્વરે એટલે કે દુઃખ ભરે આવાજે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું. પાછું ઉદ્ગાર ચિહ્ન છે, હા ભાઈ સાચું. હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. બિચારો સાચે જ એ છોકરો કહે છે કે મારે વળી હું ભિખારી છું, મારે શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ખેંચ્યા વગર તે ચાલ્યો ગયો. આ ભિખારીને એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા, શબ્દ છે દાળિયા એટલે કે શેકેલા ચણા, જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે કદાચ એ દરવાજાની સાંકડી, અહીંયા શબ્દ છે સાંકડી, નેડ એટલે કે સાંકડો રસ્તો. સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીંથરું, અહીંયા શબ્દ છે ચીંથરું, ફાટેલો કપડાનો નાનો ટુકડો, એને શું કહેવાય ચીંથરું, પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીની અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું. એમ કે શબ્દ છે વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. અહીંયા શબ્દ છે વદન કરમાઈ જવું. રૂઢિપ્રયોગ છે નજર એ ચીંથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીને પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? પ્રશ્નાર્થ કરે છે એનીમાં. મારા અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યું. અત્યાર સુધી ક્યાં રોકાયો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ના, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. શબ્દ છે શર્મિંદો એટલે કે જંખવાળું.
થઈ ગયું. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડા, શબ્દ છે ભાંડરડા, એટલે કે એમ કે નાના ભાઈ બહેનને શું કહેવાય ગુજરાતીમાં શબ્દ ભાંડરડા, માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી લગાડ્યા? બરફ સાર્યા તેના 10 પૈસા આવ્યા ને? હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. શબ્દ છે ઉદ્યોગ, એટલે કે ધંધો, રોજગાર. આપણે ઉપદેશ આપતા હોઈએ છીએ. પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી. દાળિયા ન ખાધા. પોતાના ભાઈ ભાંડુ માટે પોતે જલેબી ના ખાધી અને દાળિયા પણ જતા કર્યા. ખોટું બોલ્યો અને એને મદદ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. મેં હોટલ ને સિનેમા આજે બીજી વખત સંભાળ્યા એટલે કે યાદ કરવા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસ ભરી રીત એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ. દાળિયા ખાધા ને પણ જોયું. પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ જવી એટલે કે દેખાવું જાણીને તેણે લૂંચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ.